અસ્તિત્વનો નિયમ, ધ લો ઓફ being. મિત્રો, આજે હું કોઈ નોલેજ શેર કરવા નથી આવ્યો. હું મારા એક્સપિરિયન્સમાંથી વાત કરું છું. જીવનમાં લોકો વારંવાર પૂછે છે, મારે શું કરવું? પણ સાચો પ્રશ્ન એ નથી કે શું કરવું. સાચો પ્રશ્ન છે, હું શું કરી રહ્યો છું? તે કરતા પણ વધુ મહત્વનું છે કે હું કોણ બનીને કરી રહ્યો છું. કારણ કે being વગરનું એક્શન દબાણ બની જાય છે. being વગરની સક્સેસ અહંકાર બની જાય છે. being વગરનો લવ આસક્તિ બની જાય છે. being વગરનું લીડરશિપ નિયંત્રણ બની જાય છે. being વગરની સ્પિરિચ્યુઆલિટી માત્ર શબ્દો બની રહે છે. being એટલે કે આંતરિક અવકાશ, જ્યાંથી જીવન જીવાય છે. તે તમારું મૂળ નથી, એ તમારી પર્સનાલિટી પણ નથી, તે તમારી ઇમેજ નથી. તે એ જગ્યાએ છે જ્યાંથી તમે સાંભળો છો, બોલો છો, પસંદગી કરો છો અને પ્રતિભાવ આપો છો. પ્રથમ નિયમ, beingનો કોઈ ફિક્સ ફોર્મ્યુલા નથી. જીવન બદલાય છે, સંજોગો બદલાય છે, લોકો બદલાય છે, તો પછી મારી being કેમ ન બદલાય? બાળક સાથે હું પ્રેમ બની શકું છું, બિઝનેસમાં જવાબદારી બની શકું છું, પડકારમાં શક્તિ બની શકું છું, એકાંતમાં શાંતિ બની શકું છું, સમાજમાં સેવા બની શકું છું. સાચી being શું છે? being એ ઈગોને બચાવવા માટે નથી. being એ સિચ્યુએશનને સર્વ કરવા માટે છે. ઘણા લોકો કહે છે, મારો સ્વભાવ જ એવો છે. મારા અનુભવ મુજબ મોટે ભાગે તે સ્વભાવ નથી, તે એક પેટર્ન છે. ગુસ્સો સ્વભાવ નથી, ફરિયાદ કરવી એ સ્વભાવ નથી, બીજાની મંજૂરી શોધવી એ પણ સ્વભાવ નથી, નિયંત્રણ કરવું એ પણ સ્વભાવ નથી. આ બધું જૂનો પ્રોગ્રામિંગ છે. being નો બીજો નિયમ, હું મારા ભૂતકાળનો કેદી નથી, હું મારા આગલા પળનો સર્જક છું. જ્યારે હું બેભાન છું ત્યારે જીવન મને ચલાવે છે. જ્યારે હું જાગૃત છું ત્યારે હું મારી being પસંદ કરું છું. હું ઘણી વાર પોતાને પૂછું છું, હું અત્યારે કોણ બનીને વાત કરી રહ્યો છું? શું હું રાઈટ બનવાનો પ્રયત્ન કરું છું કે રિલેટ થવાનો પ્રયત્ન કરું છું? શું હું પાવરફુલ છું કે ડિફેન્સિવ છું? શું હું લવ છું કે એક્સપેક્ટેશન છે? શું હું રિસ્પોન્સિબલ છું કે વિક્ટિમ છું? આ એક પ્રશ્ન જીવન બદલી શકે છે. કારણ કે આપણા શબ્દોને એટલો પ્રતિસાદ આપતું નથી જેટલો આપણા beingને આપે છે. એક વ્યક્તિ આઈ લવ યુ બોલે છે પણ અંદર આસક્તિ હોય છે. બીજો વ્યક્તિ કશું બોલતી નથી પણ તેને પ્રેઝન્સમાં પ્રેમ અનુભવાય છે. એક લીડર સૂચના આપે છે, બીજો લીડર લોકોનું જીવન બનાવે છે. એક બિઝનેસમેન ઇન્ટિગ્રિટીની વાતો કરે છે, બીજો ઇન્ટિગ્રિટી જીવે છે. મારી being ખૂબ સરળ છે. હું રિયલ રહેવાનું પસંદ કરું છું, હું ફ્રી રહેવાનું પસંદ કરું છું, હું રિસ્પોન્સિબલ રહેવાનું પસંદ કરું છું, હું સર્વિસમાં રહેવાનું પસંદ કરું છું, હું અટેચમેન્ટ વગર લવ પસંદ કરું છું, હું ડોમિનેશન વગર પાવર પસંદ કરું છું, હું લોનલીનેસ વગર સોલિટ્યુડ પસંદ કરું છું, હું રીઝન વગર જોય પસંદ કરું છું. હું પરફેક્ટ નથી, હું પણ ભૂલો કરું છું, હું પણ પ્રોમિસો તોડું છું, હું પણ પડી જાઉં છું. મારી being છુપાવવાની નથી. મારી being છે જોવું, સ્વીકારવું, સુધારવું અને
આગળ વધવું. આને હું ઇન્ટિગ્રિટી ઓફ બિંગ કહું છું. બિંગ એટલે પોઝિટિવ બનવાનું નાટક નહીં. બિંગ એટલે કોન્શિયસ ચોઇસ. ક્યારેક શક્તિનો અર્થ સત્ય બોલવું હોય છે, ક્યારેક શક્તિનો અર્થ મૌન રહેવું હોય છે, ક્યારેક પ્રેમનો અર્થ પકડી રાખવું હોય છે, ક્યારેક પ્રેમનો અર્થ છોડવું હોય છે, ક્યારેક જવાબદારી એક્શનમાં હોય છે, ક્યારેક જવાબદારી એક્સેપ્ટન્સમાં હોય છે. અંતિમ સંદેશ, મિત્રો, દરેક નિર્ણય પહેલા પોતાને માત્ર એક પ્રશ્ન પૂછજો: હું અત્યારે કોણ બનીને જીવી રહ્યો છું? કારણ કે બિંગ બદલાય, એક્શન બદલાય, એક્શન બદલાય તો રિઝલ્ટ બદલાય, રિઝલ્ટ બદલાય તો આખું જીવન બદલાય. મારી જીવન ઘોષણા: હું કોઈને પ્રભાવિત કરવા માટે નથી જીવતો, હું કોઈને કાંઈ સાબિત કરવા પણ નથી જીવતો. હું જીવનને સંપૂર્ણ રીતે વ્યક્ત કરવા માટે જીવું છું, ઇન્ટિગ્રિટી સાથે, લવ સાથે, ફ્રીડમ સાથે અને સર્વિસ સાથે. આ જ મારી વે ઓફ બિંગ છે. ધન્યવાદ. રાજેશ દેસાઈ.